ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। ભરૂચ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ રાજનસિંહ ગોહિલ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો। ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમો ભાગ લઈ રહી છે, જેમાં એનએબી 11, હ્યુમન વેલકેર, જય સિયારામ જેવી ટોપ ટીમો સામેલ છે। આ ટુર્નામેન્ટના વિજેતાઓને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવનાર છે અને જિલ્લા કક્ષાએ ઇનામનું વિતરણ કરવામાં આવશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવે છે। એમાં પણ વિકલાંગો માટે પણ એક સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત આજે જીએનએફસીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાની 4 અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ રમાડવામાં આવે છે। આ ટીમમાં 3 કેટેગરીમાં પ્લેયરો હોય છે। B1 એટલે કે ટોટલી બ્લાઇન્ડ, જે દરેક ટીમમાં 4 હોય છે અને તેઓએ આંખે પટ્ટી બાંધીને બોલિંગ અને બેટિંગ કરવાની હોય છે। B2 જે 3 હોય છે, જેઓને 2 મીટર જેટલું દેખાતું હોય છે, અને B3 જેને આશરે 6 મીટર જેટલું દેખાતું હોય છે। આમ મળીને કુલ 11 ખેલાડીઓ થાય છે। આમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે। આજે જે મેચ રમાય છે એ 8 ઓવરની મેચ રાખવામાં આવેલ છે, જેમાં 5 ઓવર B2 અને B3 એ નાખવાની હોય છે, જ્યારે 3 ઓવર કમ્પલસરી B1 એટલે કે પટ્ટી પહેરેલા પ્લેયરે નાખવાની હોય છે।